હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો બધાને જય માતાજી. તમે બધા વિચારતા હશો કે સવારમાં શું લઈ માંડ્યું છે, પણ સવારમાં રેડી થઈ ગયા છે. 6:21 થઈ છે અને હવે આપણે જવું છે બાવળા, કારણ કે આપણી હોસ્પિટલની સ્ટાફ નર્સ ગવર્મેન્ટ જોબ લાગી ગઈ છે. બરાબર. તો આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું. જવાનું હતું થોડું વહેલા, પણ 4 વાગે જાગ્યા, પછી 5 વાગે જાગ્યા, પછી જાગીને ઊંઘી ગયા. એટલે હવે રેડી થઈ ગયા છે. આખરે 6:21 થઈ. એટલે હવે નીકળીએ છીએ ભાનુના ઘરે અને ત્યાં જઈને એનો સામાન પેક કરાવીએ અને પછી નીકળીએ બાવળા એને મૂકવા. તો આજના વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. બરાબર. અને સિસ્ટરનો છેલ્લો દિવસ છે એટલે એને મૂકવા જઈએ અને આપણી ગાડી રાત્રે ધોવાઈને રેડી થઈ ગઈ. તો ગાઈસ, આપણે એકલા નથી જવાના. ભાનુ આવવાની છે ને એની બેન, અને જોડે આપણા કોમેડી માસ્ટર શિવમભાઈ પણ આવવાના છે. તો શિવમભાઈને અહીંયા બસ સ્ટેન્ડથી લઈ લઈએ. ચાલો, શિવમભાઈની એન્ટ્રી વાગી ગઈ છે. તો ગાઈસ, ફાઇનલી એક અમારી ટીમ શોર્ટ્સની ભેગી થઈને આજે નીકળી છે ભાનુને મૂકવા. તો ચાલો, ફાઇનલી ચંપાને લઈ લીધી. હવે છેલ્લે અહીંયા વ્લોગમાં આવે છે. આજે ફાઇનલી મૂકી આવશું એટલે ફરી કોઈ દિવસ દેખાય નહીં. હા, કોઈ દિવસ મળવા જશું એ બાજુ તો કદાચ દેખાશે. બરાબર. તો ગાઈસ, ભાનુએ 2-3 વર્ષ બહુ જ મહેનત કરી છે. ઘણી મહેનત કરી. જોબ જોડે પૂરો થઈ ગયો. બરાબર. ફાઇનલી એ આવે પૂરો. આજે હાજર થવાનું છે અને અમારી ઈચ્છા થશે ભણવાની. મોટિવેશન મળશે. સરકારી નોકરી છે. એટલે ચાલુ જોબ પર 100-150 પેશન્ટો થતા હતા, એની વચ્ચે પણ વાંચવાનું એનું ચાલુ હતું, પ્લસ ઘરે જઈને બી મહેનત ચાલુ હતી. તો ખરેખર બહુ મહેનત કહેવાય ને બહુ સારું. અમને બી વાંચવાનું થશે. હવે અમારે બી કરવું પડશે. અને હવે અમે એની કમી મહેસૂસ કરશું, કારણ કે એની કમી બહુ જ પડવાની છે. લાગે ખરું ને, બરાબર આવે પણ તારું તો યાદ આવે ને. હા, મારે તો ખાસ, કારણ કે મારી રીદુને તો એ જ હાચવતી હતી. મને બી લાગશે પણ ભૂલી જતી રહી. એટલે બહુ અમારા માટે દુઃખદ ઘટના છે. દુઃખદ છે, પણ આમ સુખ છે, કારણ કે એને ગવર્મેન્ટ જોબ મળી ગઈ. હવે ડાયરેક્ટ 40 ઉપર હેડવાની, પેટીઓ પાડવાની. મારે કોઈના તકલીફ પણ નીકળી જાય. એક સપનું પૂરું થઈ ગયું ગવર્મેન્ટ જોબનું. હવે બીજું સપનું કે હારો છોકરો મળી જાય એટલે લગ્ન કરવાના છે. એટલે હારો છોકરો એટલે કે સ્ટાફ બ્રધર માં હોય ને, એવો હોય તો એવું બધું નહીં. સંસ્કાર ના એવું હોય ને તો બેને એક પીએસસી માં કે એક સીએસસી માં મળી જાય ને, એ શાંતિથી લે કરે ને. છોકરી હારી છે અમારી. ફાલતુ થોડી છે. એટલે હવે એક ટાર્ગેટ બાકી છે. બસ એ ટાર્ગેટ પૂરું થાય એટલે લાઈફ સેટ. હારો મળતો જ બાકી કમેન્ટ કરવાનું. ચાલો, ફાઇનલી આવી ગયા નાનોદરા પીએસસી સેન્ટર આ ગયા. આપણે નોકરા તો મતલબ ઓટો પડી જાય ખાતામાં. આયુષ્યમાન આરોગ્ય મંદિર નાનોદરા, આરોગ્ય પરમ ધનમ. તો ગાઈસ, ફાઇનલી આવી ગયા. હવે નવા એરિયામાં, પછી નવી પબ્લિક જોડે સેટ થવું પડશે. તો ગાઈસ, ફાઇનલી હવે સામાન ઉતારીએ. લઈ લો. ચાલો.
એ ઉપર મૂકી દો. સગડી ગેસનું બોટલ એટલે તમે મૂકી આવો. ટાટા બાય. તો ગાઈસ ફાઇનલી ભાનુને મૂકીને નીકળી ગયા અને થોડી ભાવુક થઈ ગયેલી, બિચારી નિરાશ થઈ ગયેલી. અમે શું થઈ ગયા? હા, અને અમે 235 કિલોમીટર ઘરેથી આવવાનું થયેલું છે એટલે હવે એટલું થશે આપવાના પાછા. બરાબર, એટલે 500 કિલોમીટરની રાઈડ થઈ જવાની. બસ ભગવાને છોડીને બસ એ શાંતિથી સેટ થઈ જાય, રે ખાઈ જાય. મારી ના થયું એના જોવા મળે બધા. બસ બસ એ એકદમ પૂરી છે, કોઈને કશું કહી નહીં કે કશું નહીં. એ ચિંતા છે હમણાં. હા, અને છેલ્લે નિરાશ થઈ ગઈ હતી. રડી ગયેલી એના જોડમાં લડવા આવતો. તો ગાઈસ હવે અમે બાવળા જઈશું. બાવળા 14 કિલોમીટર છે અને પછી ત્યાંથી હાઈવે ટુ હાઈવે બગોદરા થઈને જતા રહીએ. અમદાવાદ સાઈડ નહીં જવું. થાકી ગયા. એટલે બાવળા 14 કિલોમીટર અને ત્યાં બગોદરા કેટલું થાય એ જોઈએ. વેટ એન્ડ વોચ. તો ચાલો. અને અહીંયા છકડાયો જાઓ, જતો રહ્યો છકડો બી જતો રહ્યો. અને અહીંયા મસ્ત ડાંગરની ખેતી છે. જુઓ, જ્યાં જુઓ ત્યાં ડાંગર જ દેખાય. તો ગાઈસ ફાઇનલી જમવા માટે ઊભા રહી ગયા છે તારાપુર ને બગોદરા વટામણની વચ્ચે. બરાબર, એક મસ્ત સારી હોટલ છે અને અહીંયા 4 વ્હીલરો વધારે ઊભી રહેલી દેખી એટલે સારું હશે એવું સમજીને સમજ્યા છે. તારે પછી તમને જે હોય કહીએ જમવા કહીએ. પછી. હા હા. પાપડ. બહુ ટાઈમે જોયું આવું. હા, વોચ ઓનલી ફોર 130 રૂપિયામાં અનલિમિટેડ. પબ્લિક ભરચક છે. ગાભા કરે છે. તો ગાઈસ અમે તો ગાડીઓની ભીડ જોઈને જમવા ગયેલા, પણ ખરેખર મજા આવી ગઈ. 130 રૂપિયામાં અનલિમિટેડ 4 સબ્જી, રોટલી, દાળ ભાત, રોટલા, જે કોઈ બનાવી આપે. બધું. છાશ તો શિવમભાઈ એક વોચ પી ગયો. પી ગયા આખી કોઠી ખાલી. ખરેખર મજા આવી ગઈ અને ખાલી 130 રૂપિયામાં અનલિમિટેડ. 130 રૂપિયા કરતા પણ બહુ સારું હતું. 260 મને આપે એવું હતું. ચાલો તો અમારું થઈ ગયું હવે ડાયરેક્ટ ઘરે. નસીબ લઈને આવી ગયા છે. એની માને દાબ્યું એટલે બરોબર. આ તો જંગલી ગોધરિયા પંચમહાલના ભૂખીન ડુંગરા વાળા. બરાબર ને? ચા પી લીધી. ફાઇનલી હાલોલ ટોલ નાકા આવીને ચા પી લીધી. હવે અહીંયાથી લગભગ ઘર 30 કિલોમીટર દૂર હશે, બહુ વધારે નહીં. અને વાગ્યા છે 3. ત્યારે આવી ગયા અમે હાલોલમાં. કાલોલની વચ્ચે. હવે લગભગ 15 થી 20 મિનિટમાં અમે પહોંચી જઈશું ઘરે, હોસ્પિટલમાં. અને પછી ઉઈ જવાનું ખાટલામાં. તો ગાઈસ ફાઇનલી આવી ગયા ઘરે અને શિવમભાઈ ગેટ ખોલે છે. હવે ગાડી લઈ લઈએ હોસ્પિટલમાં. તો ફાઇનલી 20.7 નું એવરેજ ને ટોટલ ટ્રીપ છે 476.9, એટલે 477 કિલોમીટરની ટ્રીપ થઈ આપણી અને 20.7 કિલોમીટર પ્રતિ લીટરનું માઇલેજ આપ્યું છે. તો ગાઈસ ફાઇનલી અમે ભાનુને મૂકીને આવતા રહ્યા અને ભાનુ હવે અમારી જોડે છે નહીં. આ હોસ્પિટલ હવે ભાનુ વગર નવી સિસ્ટર આવશે હવે અહીંયા, અને આવી પણ ગઈ છે. બરાબર, તો ચાલો આજના દિવસની અહીંયા સમાપ્તિ કરીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ. જય માતાજી.